નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું આરતી। તમારા વલણમાં સાચા રહો, દુનિયાનો વિચાર ન કરો, કારણ કે દુનિયાની નજરમાં એક ભૂલ તમારી 100 ભલાઈ પર ભારે છે। આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, જીએસ ટીમ આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો। આજે તારીખ 15/6/2024 શનિવાર, જેઠ સુદ નોમ તિથિ છે 26 અને 33 સુધી। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે 8 અને 14 સુધી, પછી હસ્ત નક્ષત્ર છે। વ્યતિપાત નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે। આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પઠણ। દિન વિશેષમાં જોઈએ તો આજે યમઘટ યોગ 8:14 થી 30 અને 3 સુધી છે। દત્ત યોગ સૂર્યોદયથી 26 અને 32 સુધી છે। મૃત્યુ યોગ 8:14 થી 30 અને 3 સુધી છે। જી, તો આપણી સાથે દર્શક મિત્ર પ્રવીણભાઈ જોડાઈ ગયા છે। પ્રવીણભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો। જન્મ તારીખ છે 27/1/1970। જી, જન્મ સમય શું છે? જન્મ સમય વહેલી સવારે 3:30। જન્મ સ્થળ જણાવો। જન્મ સ્થળ અમદાવાદ। પ્રશ્ન જણાવો આપનો। પ્રશ્ન એ છે કે 6-7 મહિના થયા બધા દરવાજા લોક થઈ ગયા છે, એક પણ દરવાજો ક્યાંય ખુલતો નથી, ક્યાંય આશાનું કિરણ નથી દેખાતો ધંધાકીય રીતે। આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી થઈ ગઈ છે કે જેનો કોઈ હિસાબ નથી। હવે તો વિચારે ખરાબ આવે છે। જી, ત્યારે આમાંથી કમાણી સુધરશે અથવા નજીકના સમયમાં કરવું છે કે જેથી કરીને ક્યાંય આશાનું ક્યાંય કિરણ દેખાય? જી, જો ચોક્કસ એમ કહીએ કે તમે આશાનું કિરણ તો ઉગી જ રહ્યું છે, એટલે કંઈ પણ પ્રકારની ચિંતા અને નકારાત્મક વિચાર ના કરો। તમારા માટે 2024 તમે ધારો છો એના કરતાં મને વધુ સારી લાગી રહી છે। એટલે તમે થોડીક ધીરજ, જ્યાં વ્યવહારુ અભિગમ, યોગ્ય માર્ગદર્શન, સહાય જેવી વસ્તુ તમે ધ્યાનમાં લો। કોઈની પાસે કંઈ પણ પ્રકારના ઉતાવળે કે જોખમી કામકાજ ન કરવા એવી એક સલાહ છે। એટલે ધીરજ રાખી વ્યવહારુ અભિગમ ને માર્ગદર્શન સાથે આગળ વધશો તો તમારી પરિસ્થિતિમાં ઘણો સુધારો આવશે તેવું લાગી રહ્યું છે। આ હેતુથી તમે પોતે જો દરરોજ જે સવારે શિવ ભગવાનના પાઠ છે, શિવ દારિદ્ર દહન સ્તોત્રના પાઠ એ વાંચો અથવા સાંભળો, એ તમારા માટે ખૂબ જ જરૂરી બની રહ્યા છે। તેમજ તમે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ ઘરે બેસીને વાંચો અથવા સાંભળો, એ પણ તમારા માટે અગત્યનું છે। અને જ્યારે પણ તમને અઠવાડિયામાં એકવાર સમય મળે ત્યારે તમે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો, એ સારી વસ્તુ બનશે। અને નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરીને પ્રદક્ષિણા ફરો, એવું તમે થોડીક પૂજામાં કરશો તો પરિસ્થિતિ હાલમાં ગણતરી મુજબ એટલું કહી શકાય કે સુધારા પર તો છે જ, તો એમાં સારી રીતે સુધારો થાય અને તમારા કાર્યો સંપન્ન થવા લાગે તેવું આપણે કહી શકીએ। જી, આગળ કાંતિલાલભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો। નમસ્કાર બેન। જી, નમસ્કાર। ઈડરથી કાંતિલાલ બોલું છું અને મારા પત્રીના છોકરાનો જન્મ 2/6/2024 થયેલો છે। 2/6/2024। એની રાશિ પર જન્મ પર કેવું રહેશે? જી, જન્મ સમય જણાવો। જન્મ સમય સવારમાં 10:25
જન્મ સ્થળ શું છે? ઈડર. જી, જો તમારે એટલું તમને સલાહ આપી દઉં કે જન્મની તમે ખાલી રાશિ નક્ષત્ર સાથે અન્ય વિગત સ્થાનિક માર્ગદર્શન લઈ લો કોઈ વિદ્વાન પાસે, એ તમને વધુ સારી રીતે કહી શકશે. કારણ કે એમાં રાશિ સાથે નક્ષત્ર ચરણ બધું આપણે થોડુંક માર્ગદર્શન લીધું હોય તો તમને નામ પાડવામાં પણ વધુ અનુકૂળ રહેશે. જી, તો આપણી સાથે આગળ નૈનાબેન જોડાઈ ગયા છે. નૈનાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 24/12/92. 24/12/92. નૈનાબેન, 24/12/92 છે? 24/12/92. 24/12/92. જન્મ સમય જણાવો. બપોરના 11:30. જન્મ સ્થળ શું છે? નડિયાદ. પ્રશ્ન જણાવો આપનો. અમે બાબાના લગ્નના યોગ ક્યારે છે અને 2 વાર ત્યાં ઇન્ટરવ્યુ આપ્યું પણ તેને સફળતા ના મળી એમાં, તો હવે ફરી ઇન્ટરવ્યુ ક્યારે એનું થશે, સફળતા મળશે? જી, જો એને અત્યારે યોગ તો ગણતરી કરવા જઈએ ને તો 2024 સારા છે, એટલે તમે થોડાક હકારાત્મક અભિગમ સાથે પ્રયત્ન કરતા રહો. જ્યાં પણ ભૂલ પડી હોય ત્યાં યોગ્ય માર્ગદર્શન અથવા નવી જગ્યાએ યોગ્ય માર્ગદર્શન કે ભલામણ સાથે પણ પ્રયત્ન કરો તો તમારા માટે 2024 સારી આશાસ્પદ વાતવાળું છે તેવું કહી શકાય. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની એક માળા કરે અથવા ગાયત્રી ચાલીસાના પાઠ પોતીની રોજિંદી પૂજામાં કરે તો એના માટે વધુ યોગ્ય છે, જેથી કરીને ધીરે ધીરે એની અનુકૂળતા વધશે અને કાર્ય પણ સારી રીતે સંપન્ન થાય તેવું બની શકે. જી, આગળ મુકેશભાઈ આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 20/12/1995. જી, જન્મ સમય શું છે? 8:35 સવારમાં. જી, જન્મ સ્થળ જણાવો. વડોદરા. પ્રશ્ન જણાવો આપનો. એના લગ્નમાં મુશ્કેલી આવી રહી છે, વેલ સેટલ હોવા છતાં પણ લગ્ન બહુ થઈ નહીં રહ્યું. જી, જી, જો લગ્ન યોગ 2024માં તો મધ્યમ છે, એટલે તમારે જ્યાં પણ વ્યવહારુ તા સાથે ક્યાંય પણ વાતચીત કરવાની હોય એ તમે બિલકુલ કરો અને પ્રયત્ન કરો. તમારા માટે 2025 આશાસ્પદ છે, 26 મધ્યમ અને 27 પણ આશાસ્પદ છે. એટલે આગળ પણ આવી રીતે લગ્ન યોગ ઉતાર ચઢાવવાળા છે, એટલે તમે મહેનત કરતા રહેશો તો સારું પાત્ર તમને યોગ્ય સમયમાં મળી જશે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી ઈચ્છનીય છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શિવ પાર્વતી માતાને પગે લાગી અને ત્યાં પણ પ્રાર્થના કરવી. એટલે જો રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની ભક્તિ કરશે તો જે હમણાં સમય મુજબ જે વાત કરી એમાં યોગ્ય જગ્યાએ વાત નક્કી થઈ શકે તેવું કહી શકાય. આગળ આપણી સાથે દર્શક મિત્ર જયેશભાઈ જોડાઈ ગયા છે. જયેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મને મારા બાબા માટે પ્રશ્ન છે. જી, જન્મ તારીખ જણાવો. 12/11/2000. 12/11/2000. જી, જન્મ સમય જણાવો. 10:29 રાત્રે. જન્મ સ્થળ શું છે? વિરમગામ. પ્રશ્ન જણાવો આપનો. એને નોકરીમાં સારું રહેશે કે કોઈ બિઝનેસમાં સારું રહેશે અને લગ્ન યોગ ક્યારે છે? જી, જો સૌપ્રથમ તો આપણે નક્કી કરીએ કે હાલના તબક્કે એ જે પણ નોકરી કરે કે જે કામકાજ કરે છે એ ચાલુ રાખે એ વધુ સારું છે. એના માટે એટલું કહી શકાય કે 2025ના મધ્ય પછી એને અનુકૂળતા થોડીક વધુ બેસે છે, તો એ સમયે ક્યાં તો નોકરીમાં કોઈ ફેરબદલી ઈચ્છા હોય કે નવો વ્યવસાય કરવાની ઈચ્છા હોય તો તે કરી શકે ખરા. હા, વ્યવસાય માટે એના યોગ તો છે જ, પરંતુ હાલના તબક્કે એટલું કહી શકાય કે જો વ્યવસાય લગભગ
26-27ની સાલની આસપાસ કરે અથવા એ પછી કરે તો વધુ યોગ્ય કહી શકાય. પરંતુ હાલના સમયે એટલે કે 2024માં જે પણ બાબત ચાલી રહી છે એ બાબતમાં પણ ધ્યાન આપે. હવે બીજી વસ્તુ, તમારે જે બીજો પ્રશ્ન હતો તો તેના માટે પણ હાલ સમય મધ્યમ છે, એટલે ધીરજ રાખી અને તમે તમારા વ્યવહારુ અભિગમથી કામકાજ કરવો એ વધુ ઈચ્છનીય છે. અને એના માટે પણ એટલું કહેવાય કે 2025ના મે માસ પછી આ બાબતે વધુ અનુકૂળતા છે, પરંતુ પ્રયત્ન થોડા ચાલુ રાખવા, જેથી કરીને ચાલુ પ્રયત્નોમાં પણ જો નસીબ જોગ કે ઈશ્વર કૃપા હશે તો સારી રીતે સંપન્ન થઈ શકે. તમારા આ બંને પ્રશ્ન માટે જો દરરોજ જે સવારે જે રોજિંદી પૂજા કરો છો તેમાં દત્ત બાવાનીના પાઠ વાંચો, એ તમારા માટે વધુ અગત્યના છે. તેમજ ગુરુવારના દિવસે તમે નજીકના કોઈ પણ મંદિરે દર્શન કરવા જાઓ, ત્યાં એકાદ ચપટી ચણાની દાળ ત્યાં પીપળાના વૃક્ષ નીચે પક્ષીને ચણ તરીકે મૂકો, એ પણ થોડુંક વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. એટલે તમે આ પ્રકારની ભક્તિ કરશો તો તમારા બંને પ્રશ્નોમાં તમને સંતોષકારક રીતે કાર્ય થાય તેવું આપણે કહી શકીએ. જી, આગળ સ્મિતાબેન આપણી સાથે જોડાયા છે. સ્મિતાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 24/12/67. હા જી, જન્મ સમય શું છે? રાત્રે 11:30. જન્મ સ્થળ જણાવો. લાકડ. પ્રશ્ન જણાવો આપનો. મારે જે મકાન તો છે તે પણ એ વેચીને મોટું મકાન લેવું છે, તો અત્યારે યોગ છે ને? જી, જો તમારે મકાન લઈને મોટું મકાન લેવું હોય તો અત્યારે મધ્યમ યોગ છે. એટલે મધ્યમ યોગમાં મકાન લેવાનું હોય ને, અને એમાં પણ તમારે થોડી મહેનત નવા મકાન માટે યોગ્ય કાનૂની સલાહ, વ્યવહારુ સલાહ કે કંઈ પણ પ્રકારનું માર્ગદર્શન તમારે લઈ અને ધીરજ રાખીને કરવું સારું. સમય હાલ મધ્યમ છે, અને વધુ સારો સમય જો જોવા જઈએ ને તો એના માટે તમારે 2026 વધુ સારો લાગી રહ્યો છે. એટલે 2024-25 મધ્યમ છે. એટલે તે છતાં પણ જો સારી તક મળતી હોય તો યોગ્ય માર્ગદર્શન સાથે જ પણ આગળ વધો, એ વધુ વ્યવહારુ છે. તમારા કાર્યમાં તમને સારી રીતે સંપન્નતા થાય એ હેતુથી તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાનું ધ્યાન ધરી ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના પાઠ કરો. તેમજ નજીકના કોઈ મંદિર હોય તો અઠવાડિયામાં એકવાર મંદિરે જઈ તો ત્યાં આગળ દર્શન કરી, બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા પણ ફરજો, જેથી કરીને તમને તમારી જે અત્યારે મધ્યમ કક્ષાના ગ્રહ છે એમાં થોડી અનુકૂળતા વધી જાય અને તમને ધારાધોરણનું મકાન મળી પણ શકે. જી, આગળ વર્ષાબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની છે 12/11/2005. જી, જન્મ સમય શું છે? 7:12. જન્મ સ્થળ જણાવો. ગોધરા. પ્રશ્ન શું છે આપનો? એ 12 સાયન્સમાં પાસ થયો, એક વખત નીટની પરીક્ષા આપી તો એમાં ઓછા માર્ક આવ્યા, ફરી આપી એમાં સારા માર્ક આવ્યા, પણ એનું વર્ષ કેમ અભ્યાસમાં ક્યારે એનું કેરિયર બનશે? જી જી, જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ કહેવા જઈએ તો હાલમાં 2024 તમારા માટે અનુકૂળ તો છે જ. એટલે કારકિર્દીમાં અત્યારે યોગ્ય મહેનત અને આયોજન સાથે પ્રયત્ન કરી દેવા વધુ હિતાવહ લાગી રહ્યા છે. તદ ઉપરાંત તમે જો દરરોજ જે સવારે ઘરે બેસીને સરસ્વતી માતાનું ધ્યાન ધરી સરસ્વતી માતાનું નામ સ્મરણ કરો અને ગણપતિ દાદાના પણ થોડાક મંત્ર અથવા નામ સ્મરણ કરો, એ વધુ અગત્યનું લાગે છે, જેથી કરીને આગળ જતાં એને ભણતરમાં અને કારકિર્દીમાં બંનેમાં ફાયદો થાય તેવું બની શકે. એટલે હાલમાં 2024 સારું છે. એટલે યોગ્ય માર્ગદર્શન સાથે કારકિર્દીનું આયોજન કરો, અભ્યાસ કરો
અને જેથી કરીને આ પ્રકારની ભક્તિ હશે તો આગળ કારકિર્દી પણ સારી બને એવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. તમારા કામકાજમાં આજે થોડી સફળતા મળે એવા યોગ વધુ દેખાય છે. આતુરતા તમારામાં વધુ જોવા મળે તેવું પણ બની શકે. ઇતર પ્રવૃત્તિ નાના નાના કામકાજમાં પણ આજે ધાર્યા કરતાં વધુ સમય પણ ફળવાઈ જાય. વૃષભ રાશિ નામાંક્ષર છે બવઉ. કોઈ લાભની વાત બને અથવા પોતાના મનને પસંદ પડે એવી કોઈ વાત બને તેવું બની શકે છે. કામ પર આજે પ્રભાવ સારો રહે, જેની સારી અસર કામકર અને તમારા ઉત્સાહ પર પણ રહે. ધાર્મિક ભાવના વિચારસરણી તમારામાં વધુ દેખાય. મિથુન રાશિ ઉત્સાહ તમારામાં વધી જાય એવા યોગ કોઈ બની રહ્યા છે. કોઈ એવી વાત સાંભળવા મળે અથવા એવી વાત બને જેને કારણે ઉત્સાહનો અતિરેક થઈ શકે. કોઈ જગ્યાએ સારી તક મળે અથવા એવા કોઈ એંધાણ દેખાય. નવું કોઈ કાર્ય થાય અથવા કાર્યને લગતી કોઈ વાત બને તેવું પણ બનવા જોગ છે. જી તો હેમિલભાઈ, રાશિફળમાં આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય, પ્રશંસા થાય તેવું બની શકે. ઉત્સાહ આજે સારો દેખાય, જેને કારણે જેની સારી અસર કામકાજ પર પણ પડે. કોઈ લાભની વાત બને અથવા કોઈ ધાર્યું કાર્ય થાય તેવું પણ બનવા જોગ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે આજે મુલાકાત થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. અગત્યની કોઈ ચર્ચા કરવાની હોય કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય એ પણ શક્ય બને. કોઈ જગ્યાએ મુલાકાત આર્થિક બાબતે કે પારિવારિક બાબતે કે કારકિર્દીને લગતી હોય તે આજે મુલાકાત સારી અને લાભપ્રદ પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. કોઈ વાત એવી બને જેને કારણે તમે થોડાક વધુ ઉત્સાહિત રહો અને એની અસર તમારી દિનચર્યા પર પણ પડે. જે લોકો રાજકીય ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તેઓને પણ તેમના કામકાજમાં આજે અનુકૂળતા થોડીક વધુ દેખાય, એમાં નવીનતા પણ દેખાય તેવું બનવા જોગ છે. જી તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર ભોગીલાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 10/11/1964. 10/11/1964. જી, જન્મ સમય શું છે? 4:15. જન્મ સ્થળ જણાવો. ઊંઝા. પ્રશ્ન જણાવો આપનો. માનસિક રીતે શાંતિ રહેતી નથી, ઘરમાં કલેશ રહે છે. જી ભાગીદાર બહુ હેરાન કરે છે. જી જો હાલમાં ઊંઝા. હાલમાં તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે થોડીક તમારે ધીરજ, શાંતિ તમારા વ્યવહારમાં, વર્તનમાં રાખવી એ પણ જરૂરી બને છે. બને ત્યાં સુધી તમારે કોઈની સાથે હમણાં દલીલબાજી ન કરવી અને બને ત્યાં સુધી શાંત ચિત્તે ભગવાનનું નામ શક્ય હોય એટલું લેવું હિતાવહ છે. એમાં પણ વહેલી સવારે તમે જ્યારે સ્નાનાદિથી નિવૃત્ત થઈને પૂજાપાઠ કરવા બેસો ત્યારે 5 મિનિટ શંકર ભગવાનનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરવા. તો
તદુપરાંત હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચવા. રાત્રે તમે જ્યારે પણ સમય મળે ત્યારે તમારે થોડી વાર 5 મિનિટ કે 10 મિનિટ ધ્યાનમાં બેસી અને ધ્યાનમાં જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરી રાખવા એ તમારા માટે વધુ ઈચ્છનીય બને છે. એટલે તમે થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો ઘણી પ્રતિકૂળતાઓ ઓછી થઈ જશે. અત્યારે 2024નું વર્ષ છે ને એ તમારા માટે થોડુંક મધ્યમ છે. એટલે તમારે થોડીક ધીરજ રાખવી, શાંતિ રાખવી, બને ત્યાં સુધી થોડાક મુત્સુદ્દી પણ બનીને તમારે વ્યવહાર કરવો એ વધુ અગત્યનું છે. આગળ જતાં તમારી પરિસ્થિતિ એમાં પણ જોવા જઈએ એટલે કે દિવાળી પછીના સમયમાં તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સારો સુધારો થતો જશે અને આગળ પણ થતો જશે. ક્યાંય પણ તમે મનની વાત અટકતા હો તો તમારા કોઈ પણ હિતેચ્છુ સાથે પણ તમારા મનની વાત કરી અને ભગવાનના ભરોસે રાખી અને તમારે વાત કરીને પણ મનના ખુલાસા કરવા ઈચ્છનીય છે. જી. તો હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો હશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને સહયોગ મળે તમારા કામકાજમાં. મનમાં પણ થોડીક દ્વિધા કોઈ વાતની રહ્યા રાખે. શાંતિ જાળવવી તમારા માટે અગત્યની છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ જોવા મળે. થોડાક સામાજિક કાર્ય પ્રત્યે પણ તમે ધ્યાન આપો. મદદ કરવાની ભાવના પણ આજે તમને વધુ જાગે. ધન રાશિ તમારા કામમાં ઉત્સાહ થોડોક વધુ દેખાય. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એ મુલાકાત કોઈ આશાસ્પદ બને તેવું પણ કહેવાય. વાણી પર પણ પ્રભાવ સારો રહે તેવું પણ બનવા જોગ છે. જી. હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ તમારામાં સારો રહે તેવું બને. વિચારોમાં પણ પરિવર્તન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં સમય આજે વધુ ફળવાઈ જાય. ધાર્યા કરતાં વધુ વાતચીતો થાય. સાહસ વૃત્તિ તમારા દિનચર્યામાં રહે. કોઈ પસંદગીની ખરીદી કરવાની ઈચ્છા હોય તે પણ ફળીભૂત થઈ શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત બને, ગમતી વાત થાય તેવું બને. મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય. નવી જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બની શકે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.